મોડેલ સ્કૂલ રાજુલા. આજે આપણે ધોરણ 9નું યુનિટ 3 હેર કેર, જેની અંદર આપણે આજે જે 2-3 સિમ્પલ હેર કટ છે એની અંદર આજે આપણે યુ કટ વિશે થોડીક જાણકારી મેળવીશું. યુ કટ આજે હું તમને પ્રેક્ટિકલમાં જે યુ કટ બતાવવા જઈ રહી છું એ 10 થી 12 વર્ષની ગર્લ્સ જે હોય છે નાની ઉંમરની, એના ઉપરનું એક યુ કટ તમને બતાવી રહી છું. તો યુ કટ કરતી વખતે સૌથી પહેલા તો ક્લાયન્ટને કેટલી લેન્થ રાખવાની છે એના વિશે આપણે જાણકારી મેળવી લેવી જોઈએ. કેમ કે ઘણીવાર એવું થાય છે કે યુ કટ કરતી વખતે જેટલી લેન્થ આપણે ક્લાયન્ટની રાખવાની હોય છે એના કરતાં વધારે ડીપમાં કટ થાય છે. તો જેટલું ક્લાયન્ટને કટ કરાવવાનું હોય એના કરતાં લેન્થ છે થોડીક વધારે રાખવી જોઈએ. ત્યારબાદ જેટલી લેન્થ રાખવી છે એના માટેની એક ગાઈડલાઈન તૈયાર કરી લેવી જોઈએ. એ તમે સૌથી ચહેરાની આગળના જે વાળ છે એ લઈને એને લેન્થ જેટલી રાખવી છે એને કટ કરી અને એની ગાઈડલાઈન મુજબ તમે આગળ કટ કરી શકો છો. કટ કરીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે પહેલી જ વારમાં આપણે ડીપમાં યુ કટ કરવાનું નથી, પણ જેટલી લેન્થ રાખીએ છીએ એ લેન્થની ગાઈડલાઈન જેટલી રાખી છે ગાઈડલાઈનની મુજબ થોડું નીચેથી કટ કરવાનું છે અને યુ શેપ આપવાનો છે. ધીમે ધીમે થોડા વાળ લઈ અને તેને ગાઈડલાઈન મુજબ યુ શેપ ધીમે આપતા જવાનું છે. અને ત્યારબાદ જો ઘણીવાર એવું થાય છે કે વાળનો ગ્રોથ વધારે હોય તો જ્યારે કોમ્બ કરીએ ત્યારે ઘણીવાર વાળ છે એનું કટિંગ જે આપણે યુ શેપ કરવા જઈ રહ્યા છીએ એમાં થોડું આડું અવળું દેખાશે, પણ એને શેપ આપતા એકદમ ડીપમાં કોમ્બ કરી અને યુ કટ આપતા જવાનો છે. આપણે જે યુ કટનો આકાર આપ્યો છે એને વધારે યુ શેપ આપણે નહીં આપીએ, કેમ કે જે એજની ગર્લ્સ છે એના માટે આ પ્રકારનો યુ શેપ જ બરાબર છે. જો વધારે એજવાળી લેડી હોય તો આપણે એને વધારે ડીપમાં પણ યુ શેપ આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે ધીમે ગાઈડલાઈનના આધારે આપણે યુ કટનો શેપ આપતા જઈએ છીએ, પણ પહેલી વખતમાં જ આપણે એને વધારે ડીપમાં નહીં લઈ જતા, ઉપરથી જ એને યુ કટ આપ્યું છે અને ત્યારબાદ બીજા કટની અંદર એને પ્રોપર યુ શેપ આપીને એક યુ કટિંગ તૈયાર કર્યું છે. આ એક યુ કટની સરળ રીત છે જે અહીંયા આપણે બતાવી રહ્યા છીએ અને એ જ પ્રમાણે પણ આપણે એ યુ કટનો આકાર આપી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શક્યા છો કે આ જે એક સરળ છે 2-4 કટિંગ, સ્ટ્રેટ કટ, યુ કટ, વી કટ, એની અંદરથી આપણે આજે યુ કટ પ્રેક્ટિકલમાં શીખ્યા છીએ.